પરસોત્તમભાઈ રૂપાલાના વિરોધને લઈને અત્યારે જે સમગ્ર ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ આંદોલનો કરી રહ્યા છે, ત્યારે અમારા જમાવટ ન્યૂઝના સારા એવા એન્કર દેવાંશીબેન જોશી, જે ઓલા પદ્મિનીબેનનો 1-1.5 વર્ષ જૂનો ઓડિયો લઈ અને અત્યારે ધૂમ મચાવી રહ્યા છે. પહેલાં તો હું એને કહીશ કે દેવાંશીબેન, એ જે કાંઈ પ્રકરણ હતું અને જે તે સમયે વાયરલ થયું હતું, ત્યારે તમે ક્યાં હતા? કે પછી ઓડિયો વિડીયો સાચવીને રાખ્યા હતા કે જરૂર પડશે ત્યારે આપણે આ બધાની સાથે દલાલ મીડિયા તરીકે આપણું નામ ઊભું કરી અને પછી મૂકશું? પદ્મિનીબેને જે કાંઈ શબ્દોના ઉચ્ચારણ એમાં કર્યા છે અને જે કંઈ બનાવ બન્યો હતો એ બધું પતી ગયું છે. અત્યારનો જે મુદ્દો છે, એક ક્ષત્રિય સમાજની બેનું દીકરીઓ વિશે માનનીય રૂપાલા સાહેબના મોઢે જે શબ્દો નીકળ્યા હતા એના વિરોધનું છે. તો એ ન બતાવી અને તમે પદ્મિનીબેનના આ રેકોર્ડિંગને વાયરલ કરીને તમે એમ કહો છો કે પદ્મિનીબેન, તમે પણ આવા બધા શબ્દો બોલ્યા હતા કે આમ કર્યું હતું, તમે એના વિશે માફી માંગી કે કેમ ફલાણું પૂછડું? તો એ જે તે સમયે આવવાનું હતું. અત્યારે જે લડાઈ લડી રહ્યા છે એ જોવાનું છે. તમે પણ એક મહિલા છો અને જ્યારે મહિલાઓનું અપમાન થયું હોય ત્યારે તમારે સત્ય બાજુ રહેવું જોઈએ. પદ્મિનીબા જે તે સમયે જે કાંઈ બોલ્યા હતા ત્યારે તો તમે કોને ખબર ક્યાં હતા? અત્યારે જે તમે આ ઓડિયો વાયરલ કરી અને ક્ષત્રિય સમાજની સામે દલિતોને ધરી દેવાના જે કાવતરા કરી રહ્યા છો એ બંધ કરી દો. કેમ કે દલિતો અભણ અબુધ હતા ને ત્યારે એવું બધું ચાલતું. ત્યારે શું છે કે દેશની અંદર, ગુજરાતની અંદર જ્યારે પણ વિખવાદો થતા, એકાબીજા ધર્મના જે દંગાઓ થતા, ત્યારે દલિતો છે ને સૌની પહેલાં ખંભે ધોકા લઈને દોડ્યા જતા. હવે એને ખબર પડી ગઈ છે કે આ માત્ર આપણો ઉપયોગ થાય છે, આવું ન કરવું જોઈએ. એટલે અત્યારે તમે જે ક્ષત્રિય સમાજની સામે અમને ધરી અને તમે એવું વિચારતા હો કે આ જૂના ઓડિયો વિડીયો વાયરલ કરી અને મુદ્દો ડાયવર્ટ કરશું, જેથી ક્ષત્રિયો અને દલિતો એકાબીજા અંદરો અંદર બાંધ્યા રાખે અને આ જે મેઇન મુદ્દો છે એ ક્યાંક હવા વયો જાય, તો અમારે એવી કોઈ નવરાઈ નથી બાંધવાની. અને ક્ષત્રિયો કાંઈ અમારા દુશ્મન નથી. એટલે આ તમે જે કાંઈ તમારી જમાવટ ઉપર ચાલુ કર્યું છે એ જામવાનું નથી. બીજું એ કે પદ્મિનીબેને જે તે સમયે જે કંઈ શબ્દોના ઉચ્ચારણ કર્યા હતા, તો હવે ખબર એ પડી ગઈ હશે કે ભારતનું સંવિધાન એ એના માટે કેટલું શ્રેષ્ઠ છે. કેમ કે ભારતીય સંવિધાન પહેલાં દેશમાં મહિલાઓને જે અધિકારો મળવા જોઈએ એ હતા નહીં. અને અત્યારે દેવાંશીબેન, તમને પણ કહું છું કે તમે પણ જે જમાવટના કેમેરા સામે આવી અને આ બધું બોલો છો ને, એનું કારણ
ભારતીય સંવિધાન છે. એટલે છેલ્લી વાર હજી એક કહીશ કે દલિતોને જે તમે પહેલાં આગળ ધરી દેતા એ દલિતો હવે નથી રહ્યા. એટલે અમે કોઈની સાથે ઝઘડવા માગતા નથી, અમારે કોઈની સાથે દુશ્મની નથી. હા, વ્યક્તિગત કોઈ બોલ્યું હોય કે કોઈ કંઈ થયું હોય તો અમારે એની સાથે વ્યક્તિગત તકલીફ હોય. અમને કોઈ સમાજ હારે વાંધો નથી, અમારે કોઈ સમાજની હારે તકલીફ નથી, કેમ કે અમે બાબા સાહેબ આંબેડકરના અનુયાયીઓ છીએ અને અમે ક્યારેય જાતિવાદમાં માનતા નથી. એટલે બેન, તમારા જે આ કંઈક તમે ચાલુ કર્યા છે એ તમારી જમાવટને અમે જામમાં નહીં દઈએ એટલું ધ્યાન રાખજો.